આ 5 રાશિના જાતકો કાલથી બની જશે કરોડપતિ। સિંહ રાશિમાં બનવા જઈ રહ્યો છે લક્ષ્મી નારાયણ રાજયોગ। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સિંહ રાશિમાં બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે હવે આ 5 રાશિના લોકો 12માંથી રાશિ છે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ થવાના છે અને દેવી લક્ષ્મીની કૃપાથી 5 રાશિના લોકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે। આ રાશિના લોકોના ઘરમાં ખુશીનો પૂર આવવાનો છે। હવે દેવી લક્ષ્મી છે આ રાશિના જાતકો ખુશીઓથી ભરશે। સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં સિંહ રાશિમાં બુધ અને શુક્રની યુતિના કારણે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે। તો મિત્રો, તમારે અવશ્ય જોવો વિડિયો શરૂઆતથી અંત સુધી, કારણ કે આ 5 રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, આકર્ષણ અને પ્રેમનો કારક શુક્ર ટૂંક સમયમાં કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જ્યાં ગ્રહોનો રાજકુમાર બુધ પહેલેથી જ હાજર છે। આવી સ્થિતિમાં કર્ક રાશિમાં બુધ અને શુક્રનો સંયોગ છે, જેના કારણે લક્ષ્મી નારાયણ નામનો શુભ રાજયોગ બની રહ્યો છે। આ રાજયોગને સૌથી શુભ યોગ માનવામાં આવે છે। લક્ષ્મી નારાયણ રાજયોગની રચનાને કારણે અમુક રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થવાનો છે। આવો જાણીએ કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવાથી કઈ રાશિઓને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળશે અને શાસ્ત્રો અનુસાર 8 ઓગસ્ટને ગુરુવારે સાંજે 4:15 કલાકે કઈ રાશિના લોકો કરોડપતિ અને અમીર મિત્રો બનશે। ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે। લક્ષ્મી નારાયણ યોગ બનવાને કારણે કેટલીક રાશિઓને ભાગ્યનો પૂરો સાથ મળશે। નોકરી ધંધામાં અપાર સફળતાની સાથે આર્થિક લાભ થશે। આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે। મિત્રો, તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે, જે ધનધાન્યથી લઈને તમામ સુખ સુવિધાઓ આપે છે, તે ધન્ય બની જાય છે। તેના આશીર્વાદના પરિણામે જે વ્યક્તિથી તે પ્રસન્ન થાય છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। આવી સ્થિતિમાં તે વ્યક્તિના ઘરમાં હંમેશા સુખ સંપત્તિ બની રહે છે અને તે લોકોના જીવનમાં સુખ શાંતિ બની રહે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે, તો તમારે આ વિડિયો લાઈક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી નારાયણ લખો, જેથી તમારા પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ લક્ષ્મી માતાની કૃપાથી સમાપ્ત થઈ શકે। તો મિત્રો, ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, કુંભ। કુંભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાને કારણે તમને આવકના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થશે। હા મિત્રો, લક્ષ્મીની કૃપાથી માતા, તમે તમારા કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો। સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે। હા, કુંભ રાશિના લોકો, હું તમને એ પણ કહી દઉં કે તમારા જીવનના તમામ દુઃખ અને દુઃખ દૂર થશે, ખૂબ જ જલ્દી દૂર થશે। તેની સાથે તમારી આવકમાં પણ વધારો થશે। કુંભ રાશિના લોકો, તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે અત્યારે તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તે સમસ્યા દેવી લક્ષ્મીની કૃપાથી ખૂબ જ જલ્દી દૂર થવા જઈ રહી છે। ઓગસ્ટ મહિનામાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાના કારણે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ આવવાની છે। તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે। વેપારી વર્ગના લોકોને તેમના વ્યવસાયમાં સારો નફો મળશે। તમારી રાશિમાં બનેલો લક્ષ્મી નારાયણ રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે। આ સાથે હવે લોકોને અણધાર્યા લાભ પણ મળશે। તેમની કારકિર્દી અને તમારું સન્માન વધશે। નોકરી કરતા લોકો માટે કારકિર્દીમાં ઉન્નતિની તકો છે।
8મી ઓગસ્ટથી તેમના જીવનમાં નવો ઉત્સાહ જોવા મળશે અને તેમને સારો આર્થિક લાભ પણ મળી શકે છે. આ સમયે તમને તમારા માતાપિતાનો સહયોગ મળી શકે છે. કુંભ, આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો, સમયને તમારા હાથમાંથી સરકવા ન દો. નંબર 2, મેષ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારી રાશિમાં 9મા સ્થાનમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. હા, મેષ રાશિના લોકો માટે 8 ઓગસ્ટનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમારી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થવા જઈ રહી છે. જો તમે લાંબા સમયથી પરેશાન છો, તો હવે તે સમસ્યા પણ દેવી લક્ષ્મીની કૃપાથી બહુ જલ્દી ખતમ થવા જઈ રહી છે. 8મી ઓગસ્ટ તમારા જીવનમાં માત્ર ખુશીઓ લઈને આવવા જઈ રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે આવનારો સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. હા, મેષ રાશિના લોકો, તમારી કુંડળીના પ્રભાવને કારણે તમને આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે. તેની સાથે જ વેપારમાં લાભની શક્યતાઓ પણ રહેશે. તમારા માટે નવું કામ શરૂ થઈ શકે છે. હા મિત્રો, તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો અને તમારું પેન્ડિંગ કામ પૂરું થઈ જશે અને તમારે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે. વધુમાં, તમે તમારા પતિ, પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે. આનાથી તમારા પરિવાર સાથે તમારો સંબંધ મજબૂત થશે. તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો. આ જ વ્યવસાયમાં જો તમે નવા વિચારો પર કામ કરો છો, તો તમને ભવિષ્યમાં મોટો નફો મળશે અને રોકાણથી પણ નફો થવાની સંભાવના છે. આ સમયે તમને શેરબજારની અટકળો અને નોકરીમાંથી વિશેષ લાભ મળવાની સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને લક્ષ્મી નારાયણ યોગનો વિશેષ લાભ મળશે. તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. નંબર 3, તુલા, અમે તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે ઓગસ્ટમાં બનેલા લક્ષ્મીનારાયણ યોગ અને અન્ય રાજયોગ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે. બેરોજગારોને સારી નોકરી મળી શકે છે. આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ ઘણો ફાયદો મળે છે. શકવું, તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે, જે તમારી ખુશીની કોઈ સીમા નહીં છોડે. અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું અટકેલું કામ હવે સમયસર પૂરું થઈ જશે. 8મી ઓગસ્ટના શુભ અવસર પર તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા કામને ધ્યાનમાં રાખીને તમને ઇન્ક્રીમેન્ટ, બોનસ વગેરે મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધોને કારણે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સાથે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 8 ઓગસ્ટનો લક્ષ્મી નારાયણ રાજયોગ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને જીવનમાં સારા પરિણામ મળશે.
સાથે જ તમારા બધા બગડેલા કાર્યો પણ આ સમયે પૂર્ણ થવાના છે. આના કારણે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકો પર 8 મીટર ઓગસ્ટનો દિવસ સારો પ્રભાવ પાડશે. દરેક મોરચે સફળ થાઓ. ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે, જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી. ચાલો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામ સમયસર પૂરા થશે. ચાલો તમને જણાવીએ કે 8 ઓગસ્ટના શુભ અવસર પર તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તેમના પર દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ છે અને લક્ષ્મીની કૃપાથી તમે પૈસાને લઈને જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. તમને 8 મીટર ઓગસ્ટના રોજ આખો દિવસ પ્રાપ્ત થશે. તેની સાથે જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો. આની મદદથી તમે વાહન, પ્રોપર્ટી કે પ્લોટ ખરીદી શકો છો. નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો થવાનો છે. તમને લાંબા સમયથી પેન્ડિંગ સ્ટોક, ડીલ અથવા પ્રોજેક્ટ મળી શકે છે. આવી સ્થિતિમાં તમે ભવિષ્યમાં તેનાથી ઘણો ફાયદો મેળવી શકો છો. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયે તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. નંબર 5, વૃષભ. અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકોને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે. હા મિત્રો, તમારા માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હા મિત્રો, 8 ઓગસ્ટના આ દિવસોમાં દેવી લક્ષ્મીની કૃપાથી જ તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં દેવી લક્ષ્મીની કૃપાથી તમે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો 8 ઓગસ્ટ સુધીમાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. હા મિત્રો, વૃષભ રાશિના લોકો પણ તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાના કારણે હવે તમને તમારી સમસ્યાઓમાંથી રાહત મળશે. તમને તમારા કામમાં રસ વધશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ મળશે. ધંધો કરો તો તમારા ધંધામાં સારો ફાયદો થવાની સંભાવના છે. સાથે જ વૃષભ રાશિના લોકો તમને કહેશે કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણયો સાબિત થશે તમારા હિતમાં રહેવા માટે. તે જ સમયે વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે લોકો દેવી લક્ષ્મીની કૃપાથી 8 ઓગસ્ટનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. હા મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને ખૂબ જ પ્રિય છે. તમારા બધા અટકેલા કામ શ્રી હરિ અને માતા લક્ષ્મીજીની કૃપાથી પૂરા થશે. સાથે જ વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે હા, વૃષભ રાશિના લોકો જે તમારું મનપસંદ રહેશે અને અમે તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે. ઓફિસર મળ્યા બાદ તમે તમારા જીવનમાં આગળ વધશો અને સાથે જ અમે તમને જણાવીએ છીએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું હવે તે દેવી લક્ષ્મીની કૃપાથી સમૃદ્ધ થશે. હા મિત્રો, તે જ સમયે વૃષભ રાશિના લોકો તમને કહેશે કે દેવી લક્ષ્મી તમારા કરિયરમાં પણ ઘણો સાથ આપશે. નિશાની તમને જણાવવું જોઈએ કે જો તમે કોઈ કાર્ય શરૂ કરવા માંગો છો તો તમે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો. આટલું જ નહીં, તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે.
આ સમય દરમિયાન તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ પણ મળશે, તમારા વ્યવસાયમાં પણ વધારો થશે, તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે, અચાનક આર્થિક સંકટની સંભાવના છે. લાભ. તો મિત્રો, આ બધા ભાગ્યશાળી રાશિઓ હતા જેમને લક્ષ્મી નારાયણ રાજયોગની રચનાથી ઘણો ફાયદો થવાનો છે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી માતા, જય શ્રી હરિ વિષ્ણુ લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપાથી સૌ તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. માતા લક્ષ્મીની કૃપાથી થઈ શકે છે. આભાર.